હેલો મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે। મિત્રો ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન। મિત્રો સૌથી સંપૂર્ણ સોલ્યુશન કરવાના છીએ તે પહેલાં ચેનલમાં પહેલી વખત છો તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો। અંદર મિત્રો ચેપ્ટર નંબર 1 છે ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય। મિત્રો સંપૂર્ણ સોલ્યુશન તમને આપીશું। તમારા મિત્રોને પણ વિડીયો શેર કરી દેશો। પહેલો છે નીચે આપેલા પ્રશ્નોના જવાબ ટૂંકમાં આપો। પહેલો પ્રશ્ન જોઈએ, યુરોપિયન પ્રજાને ભારત આવવાનો જળમાર્ગ શોધવાની ફરજ પડે, આ વિધાન સમજાવો। તો પ્રાચીન કાળથી પશ્ચિમના દેશો અને ભારત વચ્ચે મોટા પાયા પર વેપાર ધંધો ચાલતો હતો। એ સમયે યુરોપના બજારોમાં ભારતના મરી મસાલા, તેજાના મલમલ, રેશમી કાપડ, ગળી તેમજ અન્ય કિંમતી વસ્તુઓની તે ભારે માંગ રહેતી। પશ્ચિમ અને પૂર્વના દેશો વચ્ચેનો વેપાર ઈરાની અખાત અને રાત સમુદ્રના જળમાર્ગે તેમજ મધ્ય એશિયાના જમીન માર્ગે ચાલતો। આ માર્ગમાં તુર્કસ્તાનમાં આવેલું કોન્સ્ટેન્ટિનોપલ વેપારનું મુખ્ય કેન્દ્ર હતું। ઈસવીસન 1453ની અંદર તુર્કી મુસ્લિમોએ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું। પરિણામે યુરોપના દેશો અને ભારત વચ્ચેનો વેપાર બંધ થઈ ગયો। યુરોપિયન પ્રજાને ભારતના મરી મસાલા વગર ચાલે તેમ ન હતું, તેથી તેમને ભારત આવવાનો જળમાર્ગ શોધવાની ફરજ પડી। પ્રશ્ન 2, ડેલહાઉસીએ કયા કયા સુધારાવાદી કાર્યો કર્યા? જોઈએ જવાબ। ડેલહાઉસીના સુધારાવાદી કાર્યો: ડેલહાઉસીએ ભારતમાં રેલવેની શરૂઆત કરી। તેના સમયમાં ઈસવીસન 1853ની અંદર ભારતમાં મુંબઈથી થાણા સુધીનો પ્રથમ રેલમાર્ગ શરૂ થયો। તેણે ભારતમાં આધુનિક ટપાલ પદ્ધતિ શરૂ કરી। તેના સમયની અંદર ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે તાર વ્યવહાર શરૂ થયો। તેણે ભારતમાં અંગ્રેજી કેળવણીની વ્યવસ્થા કરી। તેણે બાળ લગ્ન પર પ્રતિબંધ મૂકતો અને વિધવા વિવાહ પુનઃલગ્નને છૂટ આપતો કાયદો પસાર કર્યો। તેણે જાહેર બાંધકામ ખાતાની શરૂઆત કરી। તેણે કંપની સરકારના વહીવટમાં પણ ઘણા સુધારા કર્યા। ડેલહાઉસીએ કરેલા ઉપયુક્ત સુધારાઓ પરથી એમ કહી શકાય કે ડેલહાઉસી સામ્રાજ્યવાદી હોવા છતાં સુધારવાદી હતો। પ્રશ્ન 3, વેલેસ્લીની સહાયકારી યોજનાની મુખ્ય શરતો કઈ હતી? જોઈએ જવાબ। ભારતમાં અંગ્રેજ કંપનીને સર્વોપરી બનાવવા અને અંગ્રેજ કંપનીની પ્રતિષ્ઠા પુનઃસ્થાપિત કરવા ગવર્નર જનરલ વેલેસ્લીની સહાયકારી યોજના અમલની અંદર મૂકી, જેની શરતો મિત્રો આ પ્રમાણે છે। પહેલે છે, આ યોજના સ્વીકારનાર રાજ્યને અંગ્રેજ સરકારનો તાલીમ પામેલું અંગ્રેજ સૈન્ય આપશે, જે આંતરિક અને બાહ્ય આક્રમણથી રાજ્યનું રક્ષણ કરશે। બીજો છે, તેના બદલામાં રાજા લશ્કરી ખર્ચ આપશે અથવા ખર્ચ પેટે પોતાની તેટલી ઉપજનો પ્રદેશ અંગ્રેજોને આપવો। ત્રીજા નંબરે છે, તે રાજા અંગ્રેજ સરકારની મંજૂરી વિના કોઈ રાજ્ય સાથે યુદ્ધ કે સંધિ કરશે નહીં। 4, તેણે સહાયકારી યોજનાના અમલ માટે રાજ્ય દરબારમાં એક અંગ્રેજ પ્રતિનિધિ રાખવો પડશે। 5, તે અંગ્રેજો સિવાય બીજા કોઈ પ્રદેશીઓને નોકરીમાં રાખશે નહીં। પ્રશ્ન 4 છે, ડેલહાઉસીએ ખાલસા અંતર્ગત કયા રાજ્યો ખાલસા કર્યા? તો જોઈએ જવાબ। ગવર્નર જનરલ ડેલહાઉસીએ ખાલસા નીતિ અંતર્ગત નીચેના રાજ્યો ખાલસા કર્યા। તેણે શીખોને હરાવી પંજાબ ખાલસા કર્યું। તેણે મ્યાનમારના જે રાજાને હરાવી રંગૂન સહિતનો ભેગુ પ્રાંત ખાલસા કર્યો। તેણે સતારા, જેતપુર, સંબલપુર, ઉદયપુર, ઝાંસી, બગદાદ, નાગપુર વગેરે રાજાઓનું જે અપુત્ર અવસાન થતાં તેમનો દત્તક પુત્ર લેવાનો હક નામંજૂર કરી તેમના રાજ્યો ખાલસા કર્યા। રાજ્યમાં ગેરવહીવટ ચાલે છે તેમ બહાના હેઠળ તેણે અવધના નવાબને પદભ્રષ્ટ કરી તેનું રાજ્ય ખાલસા કર્યું। નિજામ સહાયકારી યોજનાનું દેવું ભરવામાં નિષ્ફળ ગયો। તેણે ડેલહાઉસીને તેના રાજ્યનો સમૃદ્ધ વરાળ પ્રાંત દેવા પેટે ખાલસા કર્યા। નામ માત્રની સત્તાનો અંત લાવી ડેલહાઉસીએ કર્ણાટક અને તાંજો રાજ્યનો ખાલસા કર્યા। આમ ડેલહાઉસીએ જીત, જપ્તી અને ખાલસા દ્વારા ભારતના અનેક રાજ્યોને કંપની સરકારના પ્રદેશોમાં જોડાઈ ગયા। અંગ્રેજ સામ્રાજ્યનો ખૂબ વિસ્તાર કર્યો। પ્રશ્ન 2, જેની અંદર નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખવાના છે। પહેલો પ્રશ્ન છે, પ્લાસીના યુદ્ધની ટૂંકમાં માહિતી આપો। પ્લાસીનું યુદ્ધ ઈસવીસન 1757માં બંગાળના સિરાજુદ્દૌલા અને અંગ્રેજો વચ્ચે થયું હતું। ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પોતાના રક્ષણના બહાના હેઠળ પોતાના વેપારી મથક ફોર્ટ વિલિયમની કિલ્લેબંધી કરવામાં સિરાજુદ્દૌલા અંગ્રેજોની ખટપટોથી વાકેફ હતો, જેનાથી તેણે કિલ્લેબંધી તોડી નાખી। તેના સમાચાર મળતા ચેન્નઈના ગવર્નર બંગાળના અંગ્રેજોને મદદ કરવા રોબર્ટ ક્લાઇવને નાનકડું લશ્કર લઈને મોકલ્યો। અંગ્રેજો સીધી લાઇનમાં નવાબ સિરાજુદ્દૌલાને હરાવી શકે તેમ ન હતા, તેથી તેમણે સિરાજુદ્દૌલાને હરાવવા કાવતરું કર્યું। રોબર્ટ ક્લાઇવે નવાબના સેનાપતિ મિર્જાફરને બંગાળનો નવાબ બનાવવાની લાલચ આપી તેમજ નવાબના બીજા વિરોધીઓને પણ લાલચ આપી પોતાના પક્ષમાં લેતા ખમીરચંદને 30 લાખ રૂપિયા આપવાનું કબીલી અંગ્રેજોએ મદદ કરી। ત્યારબાદ પછી રોબર્ટ ક્લાઇવે બંગાળના નવાબ અંગ્રેજોને કનડ કરે છે એવું બહાનું કાઢી તેની સામે ઈસવીસન 1757માં યુદ્ધ જાહેર કર્યું। પ્લાસીના મેદાનમાં સિરાજુદ્દૌલા અને અંગ્રેજો વચ્ચે થયેલા યુદ્ધમાં અંગ્રેજોની જીત થઈ।
મિર્જાફરને બંગાળનો નવાબ બનાવવામાં આવ્યો. તેના બદલામાં મિર્જાફરે અંગ્રેજોને બંગાળની 24 પરગણાની જાગીર આપી. આમ ભારતમાં અંગ્રેજી સત્તાનો પ્રારંભ થયો. પ્રશ્ન 2 છે, કંપની શાસનની ભારતની અંદર જે છે આર્થિક અસરો જણાવો. તો કંપની શાસનની ભારત પર પડેલી આર્થિક અસરો. ભારત દેશ છેલ્લા 2000 વર્ષથી દુનિયામાં આર્થિક ક્ષેત્રે ગૌરવભર્યું સ્થાન ધરાવતો હતો. બ્રિટિશ કંપનીના 100 વર્ષના શાસનકાળમાં તે બ્રિટિશ સામ્રાજ્ય માટે કાચો માલ ઉત્પન્ન કરનાર અને તૈયાર થયેલ પાકા માલ માટે બજાર બની ગયું. ઈસવીસન 1708થી 1756 દરમિયાન બંગાળ પ્રાંત સુતરાઉ કાપડ, કાચું રેશમ, ખાંડ, શણ, મલમલ વગેરે ચીજ વસ્તુઓને યુરોપના દેશોમાં નિકાસ કરતો હતો. પરંતુ ક્લાઇવે અમલમાં મૂકેલી દ્વિમુખી શાસન પદ્ધતિને કારણે બંગાળમાં પ્રાંત આર્થિક રીતે કંગાળ બની ગયો. પ્રાચીન સમયમાં ભારતના ગામડા સ્વાવલંબી અને સમૃદ્ધ હતા. અંગ્રેજોના શાસનથી તે ગરીબ અને પરાધીન બન્યા. અંગ્રેજ સરકારની આકરી અને અન્યાયી મહેસૂલ નીતિને કારણે ભારતના ખેડૂતો પાયમાલ અને દેવાદાર બન્યા. ખેતી પડી ભાંગતા તેની માઠી અસર દેશના વેપાર વાણિજ્ય પર થઈ. અંગ્રેજ સરકારે ઇંગ્લેન્ડના કાપડ ઉદ્યોગ વિકસાવવા ભારતના કાપડ ઉદ્યોગ પર અન્યાયી જકાત નાખી. ભારતના હુન્નર ઉદ્યોગો પડી ભાંગી એ માટે અંગ્રેજ સરકારે જે રીત રસમો અપનાવી, પરિણામે ભારતના ઉદ્યોગ ધંધા પડી ભાગ્યા. તેથી કારીગરો ગરીબ અને બેકાર બન્યા. કંપનીના નોકરો ખાનગી વેપાર કરતા. તેઓ બંગાળના વણકરો પાસેથી સસ્તા અને ટૂંકી મુદતમાં કાપડ પૂરું પાડવાનો કોન્ટ્રાક્ટ લખી લેતા. ઇનકાર કરનારને વણકરને તેઓ ફટકા મારવાની કે જેલની શિક્ષા કરતો હતો. કંપનીની જોહુકમી કારણે બંગાળનો ધીકતો સુતરાઉ અને રેશમી કાપડનો ઉદ્યોગ નાશ પામ્યો. આમ કંપની શાસનની ભારતની ખેતી, ગૃહ ઉદ્યોગ અને વેપાર ધંધા પર વિનાશક અસર થઈ. પ્રશ્ન 3, કંપની શાસનની ભારત પર થયેલી સામાજિક અસરો. જોઈએ જવાબ. તો કંપની શાસનની ભારત પર થયેલી સામાજિક અસરો, જેમાં અંગ્રેજ વહીવટ દરમિયાન વર્તમાનપત્રોના વિકાસથી પ્રજામાં વાણી અને વિચાર સ્વતંત્રની ભાવનાઓનો વિકાસ થયો. વર્તમાનપત્રોના માધ્યમથી વિચારોનું આદાન પ્રદાન શક્ય બન્યું. 18મી 19મી સદી દરમિયાન ભારતમાં સતી પ્રથા, જન્મવેદ, દીકરીને દૂધ પીતી કરી મારી નાખવી, બાળ લગ્ન, દહેજ પ્રથા, વિધવા પુનઃ લગ્ન પર પ્રતિબંધ વગેરે કુરિવાજો પ્રવર્તતા હતા. અંગ્રેજોના સંપર્કથી રાજા રામમોહન રાય, બહેરામજી મલબારી, દુર્ગારામ મહેતા વગેરે સમાજ સુધારકોએ કુરિવાજો નાબૂદ કરતી કાયદા બનાવ્યા. ભારતમાં શિક્ષણ ક્ષેત્રે અંગ્રેજીકરણ થતાં દેશમાં અંગ્રેજી ભાષા જાણનારા લોકોની જરૂરિયાત ઊભી થઈ. અંગ્રેજ ધારાશાસ્ત્રી મેકોલોના પ્રયત્નોથી ઈસવીસન 1834ની અંદર ભારતમાં અંગ્રેજ શિક્ષણની જે છે એ પદ્ધતિની શરૂઆત થઈ. ચાર્લ્સ વુડની ભલામણથી મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં યુનિવર્સિટીઓની સ્થાપના થઈ. ભારતમાં અંગ્રેજી શિક્ષણ શરૂ થતાં એક નવો અંગ્રેજી શિક્ષિત વર્ગ ઊભો થયો. નવા શિક્ષિત યુવાનોમાંથી રાજા રામમોહન રાય, દુર્ગારામ મહેતા, નર્મદ મહિમ્મતરામ, રૂપરામ કરસનજી મૂળજી, બહેરામજી મલબારી વગેરે સમાજ સુધારકો થયા. એ સમાજ સુધારકોના સક્રિય પ્રયત્નોના પરિણામે ભારતમાં સુધારાની પ્રક્રિયાને વેગ મળ્યો. આમ કંપની શાસને ભારતીય સમાજ પર નોંધપાત્ર અસર કરી. પ્રશ્ન 3 છે, જેની અંદર વિકલ્પો લખવાના છે. પહેલું છે, ભારત આવવાનો જળમાર્ગ કોણે શોધ્યો? ઓપ્શન એ, કોલંબસ. તેની અંદર મિત્રો જે છે આની અંદર જે છે ભારત આવવાનો જળમાર્ગ કોણે શોધ્યો? તો તમારે ઓપ્શન જે છે વાસ્કો દ ગામા આવશે. કોલંબસ ત્યાં નહીં આવે. ઓકે. ત્યારબાદ છે ભારતની અંદર જાહેર બાંધકામ ખાતાની સ્થાપના કોના સમયની અંદર થઈ? તો ઓપ્શન એ, વેલેસ્લીના સમયની અંદર. ત્યારબાદ ત્રીજા નંબરે છે, નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? તો ઓપ્શન સી, પ્લાસીના યુદ્ધથી કંપનીને બંગાળ, બિહાર અને ઓડિશાની દીવાની સત્તા મળી. અહીં પ્લાસીનું યુદ્ધ નહીં, પરંતુ જે છે મિત્રો 1764ની અંદર કયું યુદ્ધ થયું હતું એ આવશે. એ તમારે કોમેન્ટ કરવાનું રહેશે કે 1764માં કયું યુદ્ધ થયું હતું. આગળ છે ચોથા નંબરે, ભારતના પ્રથમ ગવર્નર જનરલ. તો વોરન હેસ્ટિંગ્સ. 12 અંગ્રેજોએ ત્રીજો મૈસૂર વિગ્રહ કોની સાથે કર્યો? અહીં 4 છે, અંગ્રેજોએ ત્રીજો મૈસૂર વિગ્રહ તો ટીપુ સુલતાન સાથે કર્યો હતો.